જોતા જ મોઢામાં પાણી આવી ગયું ને. તો હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આજે આપણે બનાવશું હોમ મેડ વેજીટેબલ પીઝા. તો ચાલો એની રેસીપી તમારી સાથે શેર કરું. મેં એક બાઉલમાં 3 કપ મેંદાનો લોટ લીધો છે. તેના અંદર 1 કપ મીડિયમ થીક દહીં લીધું છે, જે ખાટું પણ નહીં અને મોડું પણ નહીં, એ રીતના. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. મેં તેના અંદર ટેસ્ટ એકોર્ડિંગ મીઠું એડ કર્યું છે, 1 ચમચી ખાંડ એડ કરી છે, તેમાં પાણી એડ કરીને મેં લોટ તૈયાર કરી લીધો છે. આપણે આવી રીતના એને વારે ઘડીએ પછાડશું, મારશું એને, અને એકદમ સોફ્ટ ડો તૈયાર કરશું. પછી આપણે પીઝા ઉપર ગાર્નિશિંગ કરવા માટે મેં ટમેટા, ડુંગળી, કેપ્સિકમ, ચીઝ, શેઝવાન ચટણી, તમે બીજું બધું ગાજર પણ નાખી શકો છો, ગ્રીન ચીલી, રેડ ચીલી અને ઓરેગાનો અને ટોમેટો સોસ, માયોનીઝ પણ લીધું છે. જેટલી વસ્તુ તમારે એડ કરવી હોય એ એક્સ્ટ્રા કરી શકો છો. હવે મેં એક ડો લઈને આવી રીતના ગુંડલું વાળી લીધું છે, અને આવી રીતના રાઉન્ડ કરીને તેને એક રોટલાનો શેપ આપી દઈશું. આપણે થોડો થીક રાખશું રોટલો. આવી રીતના જ તે કરવાનું છે, જેના લીધે બધી સાઈડથી પરફેક્ટ થઈ જાય. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો. આવી નવી રેસીપી જોવા મારી પેજને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આવી રીતના આપણે કોરને થોડું કોટ કરી લેશું, જેના લીધે કોર બાર જેવી રીતે ઠીક બને. ફોકની મદદથી આવી રીતના કાણા કરી નાખશું પીઝાના રોટલા ઉપર. પછી તેના ઉપર 1 ચમચી ટોમેટો કેચઅપ, 1 ચમચી શેઝવાન સોસ અને 1 ચમચી માયોનીઝ એડ કરશું. જો તમે બાળકો માટે બનાવતા હો તો શેઝવાન સોસને સ્કીપ કરી શકો છો. હવે તેની ઉપર આપણે બધા જ વેજીટેબલ એડ કરી દઈશું. તમે આની અંદર ગાજર અને મકાઈ પણ એડ કરી શકો છો, જે મેં અત્યારે નથી કરી. હવે આપણે તેના ઉપર બધા વેજીટેબલ એડ થઈ જાય પછી આપણે તેની ઉપર અમૂલ ચીઝ સ્પ્રેડ કરશું અને ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરશું. બધું બરાબર થઈ જાય પછી આપણે એને ઓવનમાં બેક કરી લઈશું. તો ફાઇનલી આપણા પીઝા રેડી છે. ઓવનમાં ટેમ્પરેચર પર રાખ્યા હતા. હવે તમને જોતા જ મોઢામાં પાણી આવી ગયું હશે, સાચું કે નહીં? તો ફાઇનલી આપણો ડિલિશિયસ પીઝા રેડી છે. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને કમેન્ટ કરવાનું તો ના જ ભૂલતા. મારી આવી અવનવી રેસીપી જોવા માટે મારા પેજને ફોલો કરો. સરસ બેટા, સરસ પીઝા મિતાબેન સરસ બન્યા છે, સરસ સરસ.